નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે મિત્રો. અહીં મેપ પણ જોઈ શકો છો, જેની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા, ગુજરાત હવામાન વિભાગ દ્વારા મિત્રો તમે જોઈ શકો છો 10 અને 11 તારીખે મેપ જાહેર કરી અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરેલી છે. તો આ બાજુ મિત્રો ખાસ કરીને લાઈવ મેપની અંદર પણ જોઈ શકો છો. ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે, કેવો વરસાદ પડી શકે છે. આમ તો જોવા જઈએ તો કડાકા ભડાકા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો હાલ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યું છે, ભારે ગરમી પણ જોવા મળી રહી છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે ગરમી પછી મિત્રો વરસાદ જોવા મળી શકે છે. તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. સૌથી પહેલાં મિત્રો આપણે મેપ જોઈ લેવી અને ત્યાર પછી આપણે વાત કરશું કે કઈ અસરને કારણે કેવો વરસાદ પડી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો 10/4/2024 મિત્રો. અહીંયા તમે એકદમ લાઈવ મેપ જોઈ શકો છો. 10/4/2024નો આ મિત્રો મેપ છે અને ત્યારે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે, જેમાં ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર મિત્રો 10 તારીખે આગાહી કરેલી છે. તો 11 તારીખનો મેપ જોઈ શકો છો. 11 તારીખે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરેલી છે. મિત્રો આ ખાસ કરીને આગાહી છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, જેની અંદર ગુજરાત હવામાન કેન્દ્ર અમદાવાદ, ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીની મિત્રો કારણે મિત્રો વરસાદને લઈને આગાહી કરેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે જોઈશું કે 11 તારીખ પછી અને 11 તારીખે કઈ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળવાનો છે. તો આ મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો, ધીમે ધીમે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અરબી સમુદ્રની અંદર. અને ખાસ કરીને જોવા જોઈએ તો બંગાળની ખાડીની અંદર વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે. અને આ ભેજ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર તેમજ મિત્રો અરબી સમુદ્રની અંદર હળવી સિસ્ટમો બનવાને કારણે ખાસ કરીને હળવું દબાણ બનવાને કારણે મિત્રો આ ભેજ છે ઉપર આવી રહ્યો છે, જેને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને આ વરસાદ આવી શકે છે. આ સિવાય એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. 10 અને 11 તારીખે હવામાન વિભાગે જે પણ વરસાદની આગાહી કરી છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીમાંથી ભેજ આવવાને કારણે અને સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ભેજ હતો આ બંને ભેગો થવાને કારણે મધ્ય ભારતની અંદર તેમજ મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર ખાસ કરીને જે પૂર્વના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર એટલે કે ખાસ કરીને અરવલ્લી છે, મોડાસા છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો અતિ ભારે અને ખૂબ જ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જ મિત્રો આપણે જે વાત કરીએ કે હિન્દ મહાસાગરવાળો ભેજ પણ મિત્રો ભળી રહ્યો છે. તો આ હિન્દ મહાસાગરવાળો ભેજ છે એ ખાસ કરીને ઉપર ચડવાને કારણે ભેજવાળો પવનો મળવાને કારણે આગામી સમયની અંદર આ સિસ્ટમને કારણે મિત્રો 12 તારીખની આસપાસથી જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પણ વરસાદ છે જોવા મળી શકે છે. અહીંયા તમે મેપ જોઈ શકો છો. 12 તારીખ છે, ત્યારબાદ 13 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 14 તારીખનો મેપ પણ જોઈ શકો છો. ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, જમ્મુ કાશ્મીરમાં જોઈ શકો છો. ખૂબ જ પંજાબની અંદર સહિત જ્યાં ખરા વિસ્તારોની અંદર 14 તારીખની આસપાસ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવોથી લઈને મધ્યમ વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે. કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદની આગાહી છે ગુજરાતની અંદર. જો એલર્ટની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખે વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને તેની અસર જોવા મળશે. અને જામનગર છે, આ સિવાય રાપર છે, આ સિવાય કચ્છની અંદર અબડાસા છે, નખત્રાણા છે, લખપત જિલ્લો છે, માંડવી છે, આ સિવાય ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે
તો ખાસ કરીને પાલનપુર છે, સાબરકાંઠા છે, દાહોદ છે, તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીંયા તમે મહેસાણાની અંદર પણ મિત્રો મેપ જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો ખાસ કરીને 14 તારીખના મેપની અંદર વહેલી સવારે મિત્રો અને મોડી રાત્રે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, સુઈગામ, પાટણની અંદર પણ વરસાદને લઈને આગાહી છે. ત્યારબાદ મિત્રો 14 તારીખે 9 વાગ્યાના મેપની અંદર જોઈ શકો છો નલિયા, ખાવડાની અંદર, આ સિવાય રાપરની અંદર, ધોળાવીરાની અંદર, આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો સાબરકાંઠાની અંદર, આ સિવાય અહીંયા જોવા જઈએ તો પોરબંદરની અંદર મિત્રો 14 તારીખે વરસાદને લઈને મિત્રો હાલ આગાહી છે બતાવવામાં આવી રહી છે. અહીં તમે જોઈ શકો છો અને 14 તારીખે બપોર પછી લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા તમે લાઈવ પણ જોઈ શકો છો. આગાહીની મિત્રો ખાસ કરવામાં આવી છે, પરંતુ તે પહેલાં મિત્રો ભારે ગરમી પડશે અને ત્યારબાદ મિત્રો 10 તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો ખાસ કરીને એલર્ટ એટલે કે જાહેરાત કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને પ્રી મોન્સૂનની એક્ટિવિટી મિત્રો હવે શરૂ થઈ ગઈ છે અને આ એક્ટિવિટી પ્રમાણે મિત્રો ખાસ કરીને ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ મિત્રો હાલ જોવા મળે તેવી શક્યતા છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.